કેનેડાએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે। ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ કરી દેવામાં આવી છે। વર્તમાન રાજકીય તણાવ વચ્ચે આ મંત્રાલયો અટકી ગઈ છે તો કેનેડાના વેપાર પ્રધાન મેરી એન્જી ઓક્ટોબરમાં ભારત સાથે થનારી ટ્રેડ મિશનને સ્થગિત કરી છે। કેનેડાના વેપાર પ્રધાનના પ્રવક્તા શાંતિ કોસેન્ટિનોને કહ્યું છે કે અમે હાલ પૂરતી ભારત સાથેની આગામી ટ્રેડ મિશનની બેઠક સ્થગિત કરીએ છીએ। ખાલિસ્તાનીય મુદ્દે કેનેડા અને ભારત વચ્ચેના મતભેદો વધી રહ્યા છે। આવા સમયે જ કેનેડાએ ભારત સાથેના ટ્રેડ મિશનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે તો ભારત કેનેડાના સંબંધોમાં કડવાશ વધી રહી હોય તેમ દેખાય છે। G20 સમિટ બેઠક બાદ કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડા હંમેશા અભિવ્યક્તિની આઝાદી, અંતરાત્માની આઝાદી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અભિવ્યક્તિની રક્ષા કરતું રહેશે। ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે 2010થી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને 12થી વધુ બેઠકો થઈ ચૂકી છે। ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહકાર પર થયેલા એમઓયુ પર કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ બાબતને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી। તેમણે આ એમઓયુ ખરા અર્થમાં ગેમ ચેન્જર બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કરાર પુનઃપ્રાપ્ય ઉર્જા પૂરતો સીમિત નહીં પરંતુ તેમાં ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા ક્ષેત્રે સહકારનો પણ સમાવેશ થાય છે જેમાં બંને દેશો વચ્ચે ગ્રીડ ઇન્ટરનેશનલનો પણ સમાવેશ થાય છે જેથી આ એક ખૂબ જ મોટો કરાર હોય ઘણા બધા પ્રશ્નોમાં game changer bani રહેશે। Investing in storage. Storage is expensive. So our last bid for storage, the battery storage, the rate was 10 rupees per kilowatt hour. But the cost of renewable is 2 rupees 50 paise. Storing is for 1 hour, 10 rupees. Now if you have a grid interconnection across time zones, you don't need to store it. So when it is evening in India, the sun will still be shining in Saudi Arabia. Or when it's night in Saudi Arabia, it will be morning in India. So you don't have to store energy. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ઈ કોમર્સ પોલિસીમાં કોરોના કાળમાં ગ્રાહકોનું ध्यान રાખનાર નવા તેમજ ઓફલાઈન વેપારીઓની અવગણના કરવામાં નહીં આવે। ગોયલે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ઈ કોમર્સ પોલિસીની જાહેરાત કરી શકે છે। પોલિસીમાં તમામ કંપનીઓને લાભ થાય અને ઈ કોમર્સ કંપનીઓ તેમજ નાના વેપારીઓ એકબીજાના પૂરક બને તેવો પ્રયાસ કરાશે। ગોયલે કહ્યું કે છૂટક વેપાર અને એમએસએમઈની સુરક્ષા કરવી સરકારની સ્પષ્ટ નીતિમાં શામેલ છે અને વેપારીઓ અમારી પ્રાથમિકતા છે। તેમણે કહ્યું કે કોરોના કાળમાં જ્યારે ઈ કોમર્સ કંપનીઓ લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવામાં ફેલ થઈ હતી ત્યારે નાના વેપારીઓએ પોતાની સનાતન ધર્મ પર વિવાદિત નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। સનાતન વિરુદ્ધ નિવેદન આપનારા તામિલનાડુના સીએમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન અને અન્ય ડીએમકે નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે તો મદ્રાસ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। અરજીમાં સ્ટાલિને સનાતન પર વધુ કોઈ ટિપ્પણી ન કરવા અને સનાતન ધર્મ વિરુદ્ધની તમામ સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે। અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ધર્મ વિરુદ્ધ બોલવા માટે કોલેજોમાં સભાઓનું આયોજન કરવાની તમામ પ્રસ્તાવિત યોજનાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ। જોકે સુપ્રીમ કોર્ટ આ અંગે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે તાત્કાલિક સુનાવણી માટે પહેલા ઈમેલ મોકલો પછી અમે તેની તપાસ કરીશું। મધ્યપ્રદેશના જસપુરમાં પરિવર્તન યાત્રાના ફ્લેગ ઓફ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હાજરી આપી હતી। તેમને એકત્ર થયેલા ટોળાને પણ સંબોધિત કરતા દિવસોમાં સનાતન ધર્મ વિશે ઘણું પ્રવચન થયું હોવાનો પણ દાવો કરીને ઇન્ડિયા ગઠબંધનની ટીકા કરી હતી। તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની મુંબઈમાં એક બેઠક બાદ મજબૂત સાથી ડીએમકેના ચીફના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મનું અપમાન કર્યું। હજુ સુધી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ અંગે મૌન છે જેથી જેપી નડ્ડા મુંબઈની બેઠકમાં માતા અને પુત્ર બંને સનાતન ધર્મનું અપમાન કરવાનો એજન્ડા ઘડ્યો હોવાનો આરોપ મૂક્યો હતો। ડીએમકે અને અન્ય પક્ષોના સોંપવામાં આવ્યો હોવાનું નડ્ડાએ વધુ ઉમેર્યું હતું। 3 सितंबर को इनके मजबूत घटक में मजबूत पार्टनर डीएमके स्टालिन जो वहां का मुख्यमंत्री है उसका बेटा उदयनिधि स्टालिन वो सनातन धर्म को गंभीर बीमारियों के साथ जोड़ करके देख करके उसका निरादर कर
સનાતન ધર્મ પર તમિલનાડુના મંત્રી અને ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિનના વિવાદિત નિવેદનનો વિવાદ થંભી રહ્યો નથી. એક તરફ ભાજપ સ્ટાલિનના નિવેદનને લઈને કોંગ્રેસ સહિત ભારતીય ગઠબંધન પર પ્રહારો કરી રહી છે, તો સનાતન ધર્મને લઈને કોંગ્રેસ પણ મૌન પર ભાજપ સવાલ ઉઠાવી રહ્યું છે. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવે પણ સનાતન ધર્મ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. બાબા રામદેવે સ્પષ્ટ કહ્યું છે કે જે લોકો સનાતનને બદનામ કરવા લાગેલા છે તેને 2024માં મોક્ષ મળવાનો છે. देखो, जो सनातन को गाली दे रहे हैं उन सबका 2024 में मोक्ष होने वाला है. કાશ્મીરના વિવાદ અંગે પાકિસ્તાનને પાડોશી દેશનો સાથ મળી રહ્યો નથી. આ વાતની પુષ્ટિ G20માં પાકિસ્તાનના નજીક રહેલા સંયુક્ત અરબ અમીરત દ્વારા કરવામાં આવેલી છે. તેમના પ્રમાણે POK ભારતનું અવિભાજિત અંગ છે. તેની બાંહેધરી અરબ અમીરત દ્વારા નકશો બતાવીને આપવામાં આવી હતી, જે ભવિષ્યમાં પાકિસ્તાન માટે મુશ્કેલીઓમાં વધારો કરવાનું કામ કરશે. તે સાથે હાલમાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે પણ નિવેદન આપતા કહ્યું હતું કે POK ભારતનું અવિભાજિત અંગ છે અને રહેશે, પરંતુ દરેક સમયે પાકિસ્તાન દ્વારા નિવેદન આપવામાં આવે છે કે POK તેમનો ભાગ છે, પણ વાસ્તવિકતામાં પાકિસ્તાન ગેરકાયદેસર રીતે હકદાર બને છે. આ સ્થિતિમાં ભારત માટે UAE જેવા ઇસ્લામિક દેશનું સમર્થન મળ્યું એ ખુશીની વાત છે, જ્યારે પાકિસ્તાન માટે આ એક પ્રકારનો આઘાત છે. તમને જણાવી દઈએ કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર તાજેતરમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો. આ સમજૂતીની જાહેરાત બાદ દુનિયાભરમાંથી પ્રક્રિયાઓ સામે આવી છે. આ ડીલમાં સાઉદી અરેબિયા અને અમેરિકા પણ સામેલ છે, જેની રશિયા દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા સિન્હાતે ભાજપના નેતાને આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી. તેમણે મોદી સરકારને ઘેરતા કહ્યું કે જો ભારતીય સેનાએ બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યા હોત તો આપણા જવાનો શહીદ ન થયા હોત, જેથી ભાજપને કોઈ હક નથી આ મુદ્દા પર વાત કરવાનો. તેમણે આગળ કહ્યું કે આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક દેશના ભાષા અને દરેક દેશના મુદ્દા પર ટ્વીટ કરે છે, પણ જ્યારે આપણા જવાનો શહીદ થયા તો તેમણે શ્રદ્ધાંજલિ પણ નથી આપી. देश के लिए कुर्बानी दे दी, लेकिन अगर बुलेट प्रूफ जैकेट सरकार ने दिला दिए होते तो आज उनका बेटा और बाकी लोग जिंदा होते. इसको सुनने के बाद भारतीय जनता पार्टी या सरकार की कोई नैतिकता है इस पर बात भी करने की? ये मेरा पहला पॉइंट है. मेरा दूसरा पॉइंट यह है कि प्रधानमंत्री कभी फ्रेंच में, कभी संस्कृत में, कभी जर्मन में, कभी स्पेनिश में, कभी अलग अलग भाषाओं में, रूस की भी भाषा में, रशियन में भी ट्विटर पे, फेसबुक पर लिखकर लोगों को खुश करते रहते हैं. लेकिन इस देश के प्रधानमंत्री ने न कुलगाम, न अनंतनाग, न पुंछ, न रजौरी, न लद्दाख में हुई दुर्घटना में हमारे लगातार जाबाज शहीद होते हैं. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આજે 2 દિવસીય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આયોજિત થઈ છે. હૈદરાબાદમાં આયોજિત આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ લોકસભા ચૂંટણી લઈને રણનીતિ પર મંથન કરશે. 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની રચના બાદ આ પ્રથમ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી છે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં હૈદરાબાદમાં આયોજિત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. લગભગ 90 લોકોને બેઠક માટે આમંત્રિત કર્યા છે, જેમાંથી 6 લોકોએ વ્યક્તિગત કારણોસર ઉપસ્થિત રહેવામાં અસમર્થતા દર્શાવી છે. રવિવારે બેઠક બાદ સાંજે સોનિયા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ જનસભા પણ સંબોધિત કરવાના છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ઇન્ડિયા ગઠબંધન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ભારત હિન્દુત્વને નબળો પાડવાનો અને સનાતન વિરુદ્ધ કામ કરવાનો છે. સમગ્ર ગઠબંધનનો ઉદ્દેશ્ય આપણી સભ્યતા અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો છે. તેથી આગામી લોકસભા ચૂંટણી સંસ્કૃતિની લડાઈ હશે અને આપણા લોકો સનાતનને સુરક્ષિત રાખશે. મહત્વનું છે કે જ્યારથી જ વિપક્ષ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારથી જ સત્તા પક્ષ અને વિપક્ષ સામે સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. देखिए, पूरा ये जो विपक्ष का अलायंस हुआ है, इसका जो असली मकसद है ये भारत का हिंदुत्व को वीक करना और सनातन का खिलाफ काम करना. तो ये पूरा अलायंस का जो मकसद है, ये मकसद ही हमारा सभ्यता और संस्कृति को बर्बाद कर देना. तो इसीलिए अगली जो लोकसभा चुनाव होगा
ये सिविलाइजेशनल का फाइट होगा। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ઘમંડી ગઠબંધન લોકો પ્રેસની સ્વતંત્રતા માનવ નથી. જો તમારી પાસે સાચો જવાબ હોય તો તમે આવો અને સવાલોથી શા માટે ડરો છો? એની ચેનલો છે જ્યાં કોઈ ભાજપ વિરુદ્ધ બોલે છે, પરંતુ ભાજપ ક્યારેય તેમનો બહિષ્કાર કર્યો નથી, કારણ કે અમારી પાસે જવાબો છે. ઇમરજન્સીથી લઈને અત્યાર સુધી તેઓ પ્રેસની વિરુદ્ધ રહ્યા છે. હું તેનું ખંડન કરું છું. વડાપ્રધાનના છત્તીસગઢ પ્રવાસ સમયે ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવને નરેન્દ્ર મોદીના વખાણ કરવાના ભારે પડ્યા છે અને તેઓએ જાહેરમાં ખુલાસો કરવો પડ્યો છે. પીએમના છત્તીસગઢ પ્રવાસ દરમિયાન પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવા માટે રાજ્યના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીના ભાષણ પછી જ્યારે ટીએસ સિંહદેવનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે પીએમના ખુલ્લેઆમ વખાણ કર્યા, જે બાદ તેમના પક્ષમાં વિવાદ થયો અને તેમને જાહેરમાં ખુલાસો આપવો પડ્યો. છત્તીસગઢના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવે કહ્યું હતું કે હું અહીં કહેવા માંગતો નથી કે કેન્દ્ર સરકારે ક્યારેય અમારા રાજ્ય સાથે ભેદભાવ કર્યો નથી. જો અમે કામ કર્યું અને રાજ્ય પાસેથી માંગણી કરી તો કેન્દ્ર સરકારે ભાગીદાર તરીકે કામ કર્યું. અમારા હાથ ક્યારેય નથી રહ્યા ચુસ્ત અને હું માનું છું કે આવનારા સમયમાં આપણે સાથે મળીને આ દેશ અને આ રાજ્યને આપણા સંઘીય માળખાની વ્યવસ્થામાં આગળ લઈ જવાનું ચાલુ રાખીશું. વાત મહારાષ્ટ્રની તો નંદુરબાર જિલ્લાની સિવિલ હોસ્પિટલને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, જ્યાં છેલ્લા 3 મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 179 જેટલા બાળકોના મોત થયા છે. આ ઘટના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ઉપલબ્ધ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પર ગંભીર સવાલ ઉભા કરે છે. સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં 75, ઓગસ્ટ મહિનામાં 86 અને સપ્ટેમ્બર મહિનામાં 18 બાળકોના મોત થયા. નંદુરબાર જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં 23,000 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમાંથી લગભગ 179 બાળકો છેલ્લા 3 મહિનામાં મૃત્યુ પામ્યા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં સરેરાશ મૃત્યુદર લગભગ 25% છે, પરંતુ નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓમાં મૃત્યુદર વધ્યું છે. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે હોસ્પિટલના 179 બાળકોના મોત થયા છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલમાં વેન્ટિલેટર જેવી તબીબી ઉપકરણોના અભાવને કારણે મોટાભાગના મૃત્યુ થયા છે. 2 महीने का अगर डेटा देखते हैं तो नंदुरबार में अगस्त के महीने में 86 डेथ और जुलाई के महीने में 75 डेथ हुए हैं और सितंबर में अभी तक करंट डेटा जो हमारे पास है उसमें 18 डेथ्स हो चुके हैं. और इसमें जो मेजॉरिटी रीजंस है डेथ के, मोस्टली जो डेथ होते हैं वो लो बर्थ वेट होता है या सेप्सिस का रीज़न होता है या बर्थ एस्फिक्सिया होता है और रेस्पिरेटरी डिजीजेस भी इसमें होते हैं. બ્રિટનમાં અમેરિકન બુલી જાતિના શ્વાનના વધતા હુમલાને લઈને પીએમ ઋષિ સુનકે આ શ્વાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટનના બર્મિંગહામમાં અમેરિકી બુલી ડોગ 11 વર્ષની બાળકીને કરડ્યો હતો. આ બાળકીને બચાવવા માટે 2 લોકોએ પ્રયત્ન કર્યો, પરંતુ તેમના પર પણ તે શ્વાને હુમલો કર્યો હતો, જે બાદ તેઓને સારવાર આપવામાં આવી હતી. તો બીજી તરફ આ જાતિના શ્વાનના હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે, જે બાદ તેમના પર પ્રતિબંધની ઉઠેલી માંગ વચ્ચે પીએમ ઋષિ સુનકે ઇમરજન્સી બેઠક બોલાવી અને અમેરિકન બુલી ડોગ પર પ્રતિબંધ લગાવી દીધો. પીએમ ઋષિ સુનકે આ અંગેનો એક વિડીયો પણ ટ્વીટ કર્યો છે.